આજે રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી। રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આ સાથે વલસાડ અને ડાંગમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ કરાયું છે। તો દમણ અને દાદરા નગર હવેલી પણ તેમાંથી બાકાત નથી, તેમને પણ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે। નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। અમરેલીમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભાવનગરમાં અતિભારેનું ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદમાં પણ 2 દિવસ માટે ભારે વરસાદ રહી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત થઈ છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ વખતે નવરાત્રિના 2 નોરતા છે તે બગડી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે વિંડીના માધ્યમ દ્વારા એક વખત નજર કરીએ કે ક્યાં આજે કેટલો વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે। જે પ્રકારે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। પ્રભાવિત વિસ્તાર પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જ્યાં વધુ અસર જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે ને જેને લઈને જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, ભાવનગર, મહુવા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ અસર થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે કે જે અમદાવાદ, નડિયાદ, વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, તો એ 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।